જ્યારે આપણે સ્વિચ પાડીએ છીએ ત્યારે લાઇટ ચાલુ થઈ જાય છે, પણ આ પાવર આવે છે ક્યાંથી? એક વિશાળ પાવર ગ્રીડમાંથી. હવે વિચારો, આટલી મોટી ગ્રીડમાં એક નવો પાવર પ્લાન્ટ જોડવો હોય તો? આ પ્રક્રિયા, જેને સિંક્રોનાઇઝેશન કહેવાય છે, એ ખૂબ જ નાજુક છે. જો સહેજ પણ ભૂલ થાય તો પરિણામ અંધકારમય હોઈ શકે છે. આ કોઈ સામાન્ય જોડાણ નથી. જરા વિચારો, એક નાની અમથી ભૂલ પણ મોંઘા સાધનોને તોડી શકે છે અને લાખો લોકોના ઘરમાં અંધારું ફેલાવી શકે છે. એટલે જ આ કામમાં ચોકસાઈ એ સૌથી મહત્વની વસ્તુ છે. તો આમાં પડકાર શું છે? ચાલો એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે ખૂબ જ ઝડપથી વહેતી નદી છે. આ આપણી પાવર ગ્રીડ છે અને એમાં આપણે એક નાની હોડી એટલે કે નવો જનરેટર દાખલ કરવાની છે. જો હોડીની ગતિ અને દિશા નદીના પ્રવાહ સાથે એકદમ સેટ ન થાય તો શું થાય? બસ એવું જ કંઈક અહીં પણ છે. નવા જનરેટરનો વોલ્ટેજ અને ફેઝ મુખ્ય ગ્રીડ સાથે બરાબર મેચ થવો જ જોઈએ. અને આ ખાલી એક સ્વિચ દબાવવા જેટલું સહેલું નથી. આ તો જાણે બે વિશાળ વિદ્યુત શક્તિઓને એકસાથે ડાન્સ કરાવવા જેવું છે, જ્યાં એક સ્ટેપ, એક મૂવમેન્ટ સંપૂર્ણપણે તાલમેલમાં હોવી જરૂરી છે. તો સવાલ એ છે કે એન્જિનિયરો આટલું નાજુક સંતુલન કેવી રીતે મેળવે છે? વેલ, એના માટે એમની પાસે કેટલીક ખરેખર સ્માર્ટ પદ્ધતિઓ છે. આ કામ કરવા માટે મુખ્યત્વે 3 રીતો વપરાય છે. પહેલી છે ઓલ ડાર્ક લેમ્પ પદ્ધતિ, બીજી છે ટુ બ્રાઇટ વન ડાર્ક લેમ્પ પદ્ધતિ અને ત્રીજી, જે થોડી આધુનિક છે, એ છે સિંક્રોસ્કોપ પદ્ધતિ. આજે આપણે આમાંથી પહેલી અને કહી શકાય કે સૌથી ક્લાસિક પદ્ધતિ વિશે વાત કરવાના છીએ. ઓલ ડાર્ક લેમ્પ પદ્ધતિ. આની ખાસિયત એની સાદગીમાં જ છે. તો આ ઓલ ડાર્ક પદ્ધતિ આખરે કામ કઈ રીતે કરે છે? ચાલો ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે કેવી રીતે ફક્ત 3 સાદા બલ્બ 2 મોટા વિદ્યુત પ્રવાહોને એકસાથે લાવી શકે છે. આ ડાયાગ્રામ પર એક નજર કરીએ. અહીં જે બસબાર દેખાય છે એ આપણી મુખ્ય ગ્રીડ છે અને ઇનકમિંગ ઓલ્ટરનેટર એટલે કે એ નવો જનરેટર જેને આપણે જોડવાનો છે. હવે જુઓ, આ બંનેની વચ્ચે 3 લેમ્પ લગાવેલા છે. આ 3 લેમ્પ જ આખી પદ્ધતિનો મુખ્ય આધાર છે. અહીં દરેક લેમ્પનું કનેક્શન ખૂબ જ સીધું સાદું છે. લેમ્પ L1 ગ્રીડના R ફેઝ અને જનરેટરના R' ફેઝને જોડે છે. એવી જ રીતે L2 લેમ્પ Y અને Y' ફેઝને જોડે છે અને L3 B અને B' ફેઝને. બસ આ જ જોડાણ આપણને જણાવશે કે બંને સિસ્ટમ એકબીજા સાથે તાલમેલમાં છે કે નહીં. હવે સિંક્રોનાઇઝેશન માટે સૌથી પહેલું કામ શું કરવાનું? ફ્રીક્વન્સી મેચ કરવી. આના માટે શું કરવું પડે? જે નવો ઓલ્ટરનેટર છે એની સ્પીડને એના પ્રાઇમ મૂવરથી એડજસ્ટ કરવામાં આવે છે. સ્પીડને ધીમે ધીમે વધારીને ગ્રીડની ફ્રીક્વન્સીની નજીક લાવવામાં આવે છે. ઓકે, તો હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. આ લેમ્પ આપણને શું સિગ્નલ આપે છે? એમના ઝબકવાથી આપણને શું સમજવાનું છે? ચાલો આ લેમ્પની ભાષાને સમજીએ. જો લેમ્પ ખૂબ જ ઝડપથી ઝબક થતા હોય તો સમજી લેવાનું કે બંને સિસ્ટમની ફ્રીક્વન્સીમાં બહુ મોટો તફાવત છે. જાણે 2 અલગ ગીતો એકસાથે વાગી રહ્યા હોય, એકદમ બેતાલા. પછી જેમ આપણે ઓલ્ટરનેટરની સ્પીડને એડજસ્ટ કરીને ગ્રીડની ફ્રીક્વન્સીની નજીક લાવીએ છીએ, એમ આ લેમ્પનો ઝબકારો ધીમો થતો જાય છે. આ સારો સંકેત છે. મતલબ કે આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ. અને પછી આવે છે એ જાદુઈ ક્ષણ, જ્યારે 3 લેમ્પ એકસાથે એકદમ બંધ થઈ જાય, બિલકુલ ડાર્ક. આનો મતલબ એ છે કે બંને સિસ્ટમ વચ્ચે હવે કોઈ ફેઝનો તફાવત નથી. મતલબ કે સિંક્રોનાઇઝેશન થઈ ગયું છે. પણ આવું થાય છે કેમ? લેમ્પ બંધ કેમ થઈ જાય? આ સમજવા માટે આ વેક્ટર ડાયાગ્રામ જુઓ. જ્યારે ગ્રીડનો ફેઝ અને જનરેટરનો ફેઝ એકદમ એક લાઇનમાં આવી જાય ત્યારે એમની વચ્ચેનો વોલ્ટેજ તફાવત 0 થઈ જાય છે. અને જો વોલ્ટેજ જ 0 હોય તો લેમ્પને ચાલવા માટે પાવર ક્યાંથી મળે? એટલે જે બંધ થઈ જાય છે. તો આખી રમત ટાઈમિંગની છે. જે ઘડીએ, જે સેકન્ડે 3 લેમ્પ એકસાથે બંધ થાય, બસ એ જ ક્ષણે સિંક્રોનાઇઝિંગ સ્વિચને ક્લોઝ કરી દેવાની હોય છે. અહીં 1 સેકન્ડનો પણ વિલંબ મોંઘો પડી શકે છે. ટાઈમિંગ જ બધું છે. જો કે આ પદ્ધતિ ખૂબ જ ચાલાક અને સરળ છે, પણ એ પરફેક્ટ નથી. એમાં એક મોટી ખામી પણ છે. ચાલો જોઈએ કે એ શું છે. આ પદ્ધતિની સૌથી મોટી મુશ્કેલી એ છે
કે 0 વોલ્ટેજની એકદમ ચોક્કસ ક્ષણ પકડવી બહુ અઘરી છે. હવે સવાલ એ છે કે એવું કેમ? કારણ બહુ સિમ્પલ છે. કોઈ પણ બલ્બના ફિલામેન્ટને સળગવા માટે ઓછામાં ઓછો થોડો વોલ્ટેજ તો જોઈએ જ. હવે ધારો કે વોલ્ટેજનો તફાવત 0 નથી પણ 0ની ખૂબ જ નજીક છે, તો પણ લેમ્પ તો બંધ જ દેખાશે, ખરું ને? બસ આ જ નાનકડી ભૂલ થવાની શક્યતા આ પદ્ધતિની સૌથી મોટી મર્યાદા છે. તો આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણે દરેક વસ્તુ એકદમ ચોકસાઈથી માપી શકીએ છીએ, ત્યાં આવી સાદી, જૂની એનાલોગ પદ્ધતિનું શું મહત્વ છે? કદાચ આ આપણને એ યાદ અપાવે છે કે ક્યારેક સૌથી મોટી અને જટિલ સમસ્યાઓનો ઉકેલ આવા જ સરળ અને સુંદર વિચારોમાં છુપાયેલો હોય છે.